તો મુંબઈમાં પાડોશીના હિંસક હુમલામાં મહિલાનું મૃત્યુ થયું છે। સુરત સિવિલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે। મુસ્લિમ પાડોશીએ પરિણીતા પર કર્યો હતો હુમલો। લૂનખેડાના સાહદાના મલોની ગામની આ ઘટના છે। મલોની ગામે પિયર આવેલી પરિણીતા પર હુમલો કરવામાં આવ્યો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, સમગ્ર ઘટના શું હતી જેમાં મહિલાનું મૃત્યુ થયું છે? દીપાલી સાગર ચિત્તે જે 23 વર્ષની હતી, મહારાષ્ટ્રના નંદુરબારના લોનખેડા ગામને રહેતી હતી અને 2 દિવસ માટે મહારાષ્ટ્રમાં આવેલા સાહદાના મલોની ગામે મજૂરી પિયર માટે આવી હતી। મજૂરી કામ કરવા પરિવાર હતો અને 5 વર્ષ પહેલા જ દીપાલીના લગ્ન થયા હતા, જેમાં એક 3 વર્ષનું સંતાન પણ હોવાનું સામે આવ્યું છે। સારી રીતે જીવન ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક જ પિયરે ગઈ હતી ત્યારે ત્યાં નશેડી યુવક જે હતો, મુસ્લિમ યુવક હતો, તેના સાથે બબાલ થઈ હતી। પરિવારે એને ઠપકો આપ્યો હતો અને એ મુસ્લિમ યુવકે દીપાલીના ઉપર ચપ્પુના ઘા મારી દીધા હતા, જેના કારણે એને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં એનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે। આખી ઘટના ડિસેમ્બર મહિનાની હતી। સતત સારવાર ચાલી રહી હતી। 29 ડિસેમ્બરના રોજ એના પર હુમલો થયો હતો રાત્રિના 8 વાગ્યાની આસપાસ અને ત્યારબાદ એ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ એનું મોત નિપજવા પામ્યું છે। મહારાષ્ટ્ર પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।